जगदीश हरे स्वामी जय जगदीश हरे કરવાનું છે આ ફળ ખાઈ લેવાનું છે એટલે ધૂંધલી એટલે ડાઉટફુલ કેસ ફળને જોઈને સૌથી પહેલા ડાઉટ્સ ક્રિએટ થયા અલા ફળ ખાઈને કઈ સંતાન અહીંયા પતિ ગયા નથી ને પેલી બાજુવાળાના ઘેર પડોશીમાં જઈને ફળને લઈને આખી સ્ટોરી કીધા પછી ભેંકણા તાળીને રડવા લાગી પડોશી કે તું રડે જ કેમ આટલી ચોર એ કે આ ફળ અગર મેં ખાધું અને મને અગર ગર્ભ રહ્યું અને જો સુખદેવજીના જેમ ગર્ભમાંથી વર્ષો વર્ષ સુધી પેલું બહાર જ ન નીકળે બાળક તો હું તો હેરાન થઈ જાઉં પેલી પડોશી કે અલા આટલું લાંબુ તો ક્યાં વિચારે બધે થોડા સુખદેવજી પ્રગટ ના આવું થાય તો આ તો ઋષિએ આપેલું ફળ છે આમાંથી કંઈક બીજું નીકળ્યું તો ઘણા લોકોનો નેચરમાં બહુ લાંબુ બહુ વિચાર એવું લાંબુ ક્યાંનું 80 વર્ષના એક માજીને મેં માજી આટલી ખેરા બનતા માજી કે મારા દીકરાના ત્યાં દીકરીના ત્યાં દીકરી નથી મેં 80 વર્ષના માજીને કીધું માજી હવે જપ નહીં કરો ભગવાનના જપ કરો કોણા ત્યાં શું નથી ક્યાં તમારે 80 વર્ષની ઉંમરે આ બધી જફામાં આપણે પડવાનું કોણા ત્યાં શું નથી હવે થશે ત્યારે થશે તમે ક્યાં ચિંતા કરો છો આ બધી તમે ચિંતન કરો તમે પ્રભુનું નામ કરાવી ધૂંધલી આવું લાંબુ પાછા આત્મદેવ બ્રાહ્મણે ધૂંધલીને કીધું જો ગર્ભાવસ્થાના પાળવાના નિયમો છે ગર્ભાવસ્થાના પાળવાના નિયમો છે તો એમાં લખવામાં આવ્યું કે સૌથી પહેલું નિયમ કયું એક ટાઈમ ભોજન તમને લોકોને થાય હવે અમારે ક્યાં લે અમારું તો બધું હવે પરવારી ગયા છોકરા મોટા થઈ ગયા ના પણ હજી કામ લાગે ને ગર્ભાવસ્થાના અંદર એક ટાઈમ નું ભોજન છે અને એક ટાઈમ ફલાહાર છે આ તો ઘણા લોકો એમ કે આપણા ત્યાં બીજું હોય ને પેટમાં અંગ એટલે આપણે વધારે જમવું પડે કારણ કે એને ભૂખ લાગે ને એટલે વધારે ખાવું પડે આવી સાયકોલોજી થી પેલા ખા કરે પણ ગર્ભાવસ્થાના નિયમમાં એક ટાઈમ નું ભોજન છે બીજી ટાઈમ ફલાહ આની વાત આગળ કપિલાખ્યાનના જયારે આવશે ત્યારે ચર્ચા કરીશું અને એવા અમુક નિયમો સત્ય બોલવું ગર્ભાવસ્થાના અંદર જુઠ્ઠું બોલાતું નથી દેહ મન અને વાણીની પવિત્રતા રાખવી વધારે પડતા હોરર ફિલ્મ્સો ન જોવી પિક્ચરો ન જોવી સિરિયલો ન જોવા કાંદા લસણ ન ખાવા આ બધું ધ્યાન રાખો તમોગુણી આહાર બહુ ના આવી જાય બાળકમાં આ ધ્યાન બહુ ગુસ્સો નથી કરવાનો અને એટલે ગર્ભવતી સ્ત્રીને આપણે બહુ જ પંપાડીને રાખીએ છીએ એને ખૂબ પ્રસન્ન રાખીએ છીએ સાસુ પણ એને ત્રાસ ના આપે પતિ પણ એને ત્રાસ ના આપે ખાસ ધ્યાન રાખવાનું સાસુ ને પતિએ કે કોઈ ગર્ભાવસ્થા વાળી સ્ત્રી હોય એને કોઈ માનસિક ટોર્ચરિંગ કે માનસિક ત્રાસ ન મળવું જોઈએ કારણ કે એની ઇફેક્ટ એના બાળક પર જતી હોય છે માના મન સાથે એ બાળકનું મન જોડાયેલું એનું મન પ્રસન્ન એનામાં દયા હોવી જોઈએ એનામાં દાન હોવું જોઈએ અને એનામાં સંયમ કોઈ પણ ભોગ વૈલાસિક વિષયોના અંદર એની ચિત્ત વૃત્તિ ન હોવી જોઈએ ગર્ભાવસ્થાના અંદર એ માં બને ઈશ્વરે ભાગ્ય આપે એમાં ભોગ વૈલાસિક સાધનોમાં એના દેહનો કે આ અમુક ગર્ભાવસ્થાના આ બધું કોણ પાડે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ બાળક પેદા કરો પાછું એને વિચાર આવ્યો કે પાછું પેલું લેબર પેન જે થાય આજે ઘણા લોકોને લેબર પેન નથી જોઈતું હોતું એટલે પાછા સિઝેરિયન કરાવે છે ઘણા લોકોને નથી કોઈ કારણસર સિઝેરિયન કરવું પડે જુદી વાત છે પણ ઘણા નેચરલ ડિલિવરી હવે નથી કરવા માંગતા કેમ કે એમને પેલું લેબર પેનનું જે કષ્ટ છે એને અનુભવ નથી કરવું તો કદાચ મને એમ લાગે છે કે જેને લેબર પેન સહન નથી કરવું આજના જમાનામાં પણ એમાં એ ધૂંધલીના અંશો જ આવી ગયા છે ભગવાને આ સ્ત્રીને એક એવી શક્તિ આપી છે એનામાં સહન શક્તિ આવું લેબર પેન ક્યારે અને એટલે જ કદાચ પુરુષ કરતા વધારે સહન શક્તિ નું ગુણ અગર ભગવાને આપ્યું હોય તો એ સ્ત્રીઓના અંદર ભગવાને આપેલું છે સ્ત્રીઓમાં સહન ભલે સ્ત્રી કોમળ છે પણ સ્ત્રીઓમાં સહન શક્તિ બહુ જ છે એ સ્ત્રીઓનું ગુણ છે કોમળતા સ્ત્રીઓનું ગુણ સહન શક્તિ આ વિષય વધારે આપણે ક્યાંક આગળ કોઈ વિષય નીકળશે એમાં ચિંતન કરવા ધૂંધલીની બેન આવી બેને કીધું કે કામ કર હું ગર્ભવતી છું મારું જે બાળક થશે તને આપી દઈશ આ ફળ ગાયને ખવડાવી દે એ ફળ ગાયને ખવડાવવામાં આવ્યું અને જ્યાં ગાયે ફળ ખાધું ત્યાં ગાય સ્વાભાવિક અને આ બાજુ બેનના ત્યાં બાળક થયું અંદર સાઠ ગાંઠ હતી એ બાળક ધૂંધલીને આપવામાં આવ્યું
અને ધૂંધલીએ આત્મદેવ બ્રાહ્મણને કીધું, મારા ત્યાં આ બાળક એને બહુ મોટું નાટક રચ્યું, એની બહુ વિસ્તારમાં ચર્ચા ન કરતા. એ બાળક જ્યારે થયું ત્યારે ધૂંધલીએ કીધું, આનું નામ હું પાડીશ, અને એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. આ ધુંધુકારી એ દુષ્ટ બન. અહીંયા ગાયને બાળક થયું, ગાયના કર્ણ વાળો એ ગોકર્ણ, અહીંયા ગોકર્ણજીનું પ્રાગટ્ય થયું, અહીંયા ધુંધુકારી દુષ્ટ. એ મોટો થયો અને મોટો થઈને ન કરવા જેવા કામો એ કરવા લાગ્યો. આપણા શ્રીમદ ભાગવતમાં 5 મહાપાપ બતાડવામાં આવ્યા. આ 5 પાપોને આ ધુંધુકારી કયા 5 મહાપાપ, અને અગર આ 5 મહાપાપ ક્યાંક જીવનમાં થયા હોય અથવા થતા હોય તો એનાથી તરત આપણે નિવૃત્તિ લેવી જોઈએ. જાગ્યા ત્યારથી સવાર, અને આ પુરુષોત્તમ માસ અધિક માસ ચાલી રહ્યું છે, એ અધિક માસમાં એના નિયમ લેવા જોઈએ. પુનઃ એ પ્રકારના પ્રવૃત્તિ. એમાં સૌથી પહેલું મહાપાપ કયું? મદિરાપાન, શરાબ પીવું એ ભાગવતમાં મહાપાપ. જે લોકો શરાબ પીએ છે એ લોકોએ ચોક્કસ શરાબ પીવું એ મહાપાપ. એક જણાએ મને કીધું, દેવો તો મદિરા પી. મેં કીધું, એના માટે દેવ બનવું પડે, એના માટે સ્વર્ગ જવું પડે. તું સ્વર્ગમાં છે કે ભૂતલમાં છે? ભૂતલમાં. નોટ અલાઉડ. શરાબ પીવું એ મહાપાપ, બ્રહ્મ હત્યા કરવી એ મહાપાપ, સુવર્ણની ચોરી કરવી એ મહાપાપ, ગુરુ સ્ત્રી ગમન કરવું મહાપાપ, અને કોઈના સાથે વિશ્વાસઘાત કરવો એ મહાપાપ નંબર 5. આ 5 મહાપાપ જે ભાગવતના અંદર દર્શાવવામાં આવ્યા. ધુંધુકારી આવો મહાન પાપ. પોતાના માતા પિતાને હેરાન કરવા લાગ્યો, ત્રાસ આપવા લાગ્યો. માતા પિતા ત્રાહિમામ પુકારી ગયા, ક્યાં અમને આવી સંતાન ભાગ્યમાં મળી? ગુરુજી સાચું કહેતા હતા કે ભાગ્યમાં સંતાન જ નથી, તું આગ્રહ વૃત્તિ છોડી દે. અને અમે ખોટી આગ્રહ વૃત્તિ રાખ્યા અને આવો સંતાન પ્રાપ્ત કરીને અમે હેરાન. જીવનમાં જે સજ્જનો છે અને જે દુર્જનો છે, એમના જીવનમાં જ્યારે પોતાના જ ઘર પરિવાર સગા સંબંધીઓ પાસેથી જ્યારે વિશ્વાસઘાત થાય છે, જ્યારે અતિશય એમની આશાઓ ઠગારી નીકળે છે, જ્યારે એમને પોતાના સગા સંબંધી અને સ્વજનો તરફથી કષ્ટ કે દુઃખ આપવામાં આવે છે, ત્યારે સમજો એમાં સજ્જન અને દુર્જન એ બંનેના વે ઓફ ડિરેક્શન જુદા હોય. જે દુર્જન છે એ આને સહી નથી શકતું અને ક્યાંક એવું પગલું ભરી દે છે, યા તો બીજાને મારવાનું પગલું ભરી દે, યા પોતે મરી જવાનું પસંદ કરી નાખે. ખોટું પગલું ભરીને પોતાનું કર્મ બાંધી દે. અહીંયા ધૂંધલી એ દુર્જન છે અને આત્મદેવ બ્રાહ્મણ એ સજ્જન. પોતાના દીકરાના ત્રાસથી ધૂંધલીએ આત્મહત્યા કરી નાખી, અને આ બાજુ પોતાના જ દીકરાના ત્રાસથી આત્મદેવ બ્રાહ્મણ પોતાના જ પુત્ર ગોકર્ણના માધ્યમથી ઉપદેશ ગ્રહણ કરીને વિરક્તિને પ્રગટ કરે છે. અને એની દિશા ભગવાન તમારા ઘર પરિવારના જનો અગર તમારાથી વિમુખ થઈ જાય છે, એને ભગવાનની મોહ ભંગ લીલા માન. સૌથી વધારે દુઃખ ક્યારે? કોઈ પરાયો વ્યક્તિ આવીને અગર આપણને કઈ કહી જાય અને આપણા સાથે વિશ્વાસઘાત કરે, હજી આપણે એને સ્વીકારી લઈએ. ઠીક, दुनिया આવી છે, दुनिया ऐसी ही है, दुनिया में लोग ऐसे ही हैं, ये हम स्वीकार कर लेते हैं. પરંતુ સૌથી વધારે દુઃખ ને કષ્ટ ક્યારે થાય? જ્યારે આપણો જ પોતાનું લોહી, આપણો જ પોતાનો સ્વજન, આપણા જ પોતાના પરિવારના સભ્ય જ્યારે ક્યાંક આપણો વિશ્વાસઘાત કરી નાખે. એ સહેવું એક માતા પિતા માટે કે દાદા દાદી માટે કે પતિ કે પત્ની માટે અસહ્ય. એક જગ્યાએ મને એક વ્યક્તિ મળ્યા, ઠાકોરજીની સગડી ભોગની સેવા કરતા, એકનો એક દીકરો, અને એમની આશા એવી હતી કે એકનો એક દીકરો છે તો બધાની સ્વાભાવિક અપેક્ષા એ જ હોય કે આપણા ધર્મમાં એના લગ્ન થાય. અનફોર્ચ્યુનેટલી ક્યાંક બીજે લગ્ન. માતા પિતા કે અમારો એકનો એક દીકરો, નાનપણથી એને સંસ્કાર આપ્યા અને અન્ય ધર્મ એ સહી ન શક્યા, અમારી સમાજમાં બદનામી થઈ. હજી વિદેશોમાં તો આ વસ્તુ કદાચ સ્વીકાર્ય છે, એક જુદી વાત. પરંતુ ભારત દેશના અંદર આજે ઘણા એવા પરિવારો છે અને ઘણા રૂઢિચુસ્ત એવા પરિવારો છે અને ઘણા એવા ગામના લોકો છે જે કદાચ એને સ્વીકાર નથી કરતા. અને આવી ઘટના જયારે ઘટિત થાય, એકનો એક દીકરો હોય અને સમાજમાં એ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, અને એ વ્યક્તિ જયારે માતા પિતાના બહુ મનાવા પછી પણ એક આવું ઘરે સખડી ભોગની સેવા, ભક્તિનું વાતાવરણ,
પછી મેં એમને સાંત્વના આપી. मैं એમને કીધું, होली को कोई टाल नहीं सकता, जो होना था वो हो गया, लेकिन एक चीज आप ध्यान में रख, जैम गुरु वशिष्ठ ने शाप दिया जाना, हानि लाभ जस अपजस जन्म मरण, જીવનમાં જસ મળે તમે કઈ ન કરી. ઠીક છે, હવે આવું કર્યું તો શું કરવા? મેં એમને સમજાવ્યા, અરે આ આપણા પ્રભુની લીલા છે, એને લીલા તરીકે જુઓ. આ તમારા દીકરામાં તમને બહુ પ્રેમ હતો ને, બહુ જ આસક્તિ હતી ને, બહુ અટેચમેન્ટ હતું ને, તમે એના વગર એક મિનિટ પણ રહી નતા શકતા ને, દિવસ રાત તમે એનું ચિંતન કરતા હતા ને. હા, આપની વાત બહુ સાચી છે. અમને આમ અમારાથી થોડોક પણ દૂર જાય ને, અમારા આંખમાંથી આંસુડા આવી જાય. અમે એને અમારાથી દૂર પણ ન જતા જોઈ શકીએ, અને એને અમારા સાથે આવું કર્યું એટલે અમે એને સ્વીકારી શકતા નથી. ત્યારે મેં કીધું, આ ભગવાનની મોહ ભંગ લીલા છે. જાણી જોઈને આવી લીલા કરાવીને તમારા મનમાં અતિશય જે દીકરા માટેની આસક્તિ હતી, એ આસક્તિને ભગવાને ભંગ કરી નાખી છે. અને એટલે જ જીવનમાં જ્યારે જ્યારે તમારા પોતાના સ્વજનો કે પરિવારજનો કે પોતાના જ લોહી દ્વારા તમને કષ્ટ આપવામાં આવે છે. ઘણા છોકરાઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આપતા હોય છે, અને માતા પિતાના નિશાસા લાગતા હોય છે, એ બિચારા રડતા હોય છે, અમને કેવી સંતાન ભગવાને આપી. ત્યારે એક વસ્તુ યાદ રાખજો, એ વૃદ્ધોને પણ એ સમજાવવાની જરૂર છે કે તમને પણ આ ભગવાને તમારા દીકરાઓથી દૂર કરીને મોહ ભંગ લીલા કરી, જેથી આ સંસારના અસારતાનું તમને દર્શન, જેથી આ સંસારના અંદર તમારા સગા સંબંધીઓમાં તમારું જે ચિત્ત હતું, એ ચિત્ત અને કેવી રીતે થાય? યા તો મૃત્યુથી થાય, અને યા આવી કોઈ ઇન્સિડન્ટ થાય તો તમારું મન ખાટું થાય ને એમાંથી ચિત્ત તમારું નીકળે. હવે તમારા ચિત્તને ભગવાનમાં લગાડો. આ ભગવાનની દીકરી હોય, દીકરા હોય, પતિ હોય, પત્ની હોય, માતા હોય, પિતા હોય, દાદા હોય, દાદી હોય, અગર આવા ઇન્સિડન્ટ ક્રિએટ લીલા માનીને स्वीकार કરીને પછી તમારા ચિત્તને खाली दिमाग शैतान का घर. जब हमारे जीवन में कुछ ऐसी घटना घटित होती है जो हम नहीं चाहते हैं, उस वक्त अगर आपने अपने मन को खाली रखा तो आपके मन में वही विचार आएंगे, वही विचार आएंगे, वही विचार आएंगे, और आपके मन को अशांत बनाएंगे. उस वक्त आप अपने आप को व्यस्त बना लो. भगवत ग्रंथों के वांचन में, भगवत कथा के श्रवण में, भगवत नाम स्मरण के अंदर अपने चित्त को लगा लो. आपको बहुत शांति. कारण કે એક વસ્તુ નક્કી છે કે ભાગવતજી, ગીતાજી, રામાયણ જેવા ગ્રંથો, એના કથાના શ્રવણ કરવાથી આપણને આપણા જાતની જે વ્યવસ્થા છે, આપણા પરિવારની જે વ્યવસ્થા છે, કદાચ આપણા જીવનમાં થયેલા ઉતાર ચઢાવો જે છે, ક્યાંક આપણી જે લાઈફ છે એને આપણે એ પાત્રો સાથે કમ્પેર કરી શકીએ છીએ, અને એ પાત્રો સાથે કમ્પેર કરીને આપણે આપણા જાતને કહી શકીએ છીએ, અરે આમને તો કેટલું દુઃખ વેડવ્યું, અમને તો ભગવાને ઘણા સુખી રાખ્યા છે, આમને તો કેટલું બધું ભોગવવું પડ્યું, ભગવાને સુખી રાખ્યા છે. એન્ડ વિથ ધેટ કમ્પેરિઝન યુ કેન ફીલ ગુડ અબાઉટ યોરસેલ્ફ. ત્યારે ભગવાન રામે પણ ભલે ભગવાન હતા, પણ છતાં એમને કેટલું કષ્ટ. સીતાજીનું અગર આપણે આખું જીવન ચરિત્ર, કેટલું કષ્ટ. દેવકીજી, વસુદેવજીનું આપણે, ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે, પણ એમની લીલામાં આપણે જોઈએ, ભગવાને સ્વયં પોતે પોતાના લીલાઓના માધ્યમથી અને ભક્તોના જીવનના અંદર દુઃખો આપીને ભગવાને પોતે આપણને એ સૂચવ્યું છે અને સમજાવ્યું છે. લાઈફ નોટ સંસારમાં આવા જ કોઈક ઇન્સિડન્ટથી મોહભંગ લીલા. આત્મદેવ બ્રાહ્મણ સજ્જન હતા, જેનો ઉદ્ધાર નથી થવાનું એને ભગવાન આપઘાત કરાવી લેશે, અને એટલે ઘણા લોકો સુસાઇડ કરી નાખે. પણ જેનો ઉદ્ધાર ભગવાન કરાવવા માંગશે એને કોઈક ઉપદેશ અપાવો, ગુરુ દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થશે, અને એનાથી એનું જીવન. અહીંયા ગુરુ કોણ બન્યા છે? અહીંયા ગુરુ पुत्र बने. ये कैसी उल्टी गंगा है? पिता गुरु बनते हैं अपने बच्चों के, लेकिन यहाँ तो उनका ही पुत्र, वो दैवी पुत्र, वो स्वयं गुरु बन गया है और अपने पिता को. क्या माता देवहूति जी ने ભગવાન કપિલ પુત્ર બનીને ઉપદેશ આપે છે, અને આપણા ત્યાં એમ કહેવાય, બાલાદ અપિગ્રહ્યે શિષ્યાદ. ઘણી વાર નાના બાળકો પણ છે ને બહુ સારી વાત કહી જતા હોય, એને ઇગ્નોર નહીં કરવાનું. અરે આ તો બાળક, બાલાદ અપિગ્રહી. કભી શિષ્ય ભી કોઈ અચ્છી બાત કહે જાતા. એવું ના હોય કે ગુરુ જ જ્ઞાન આપે શિષ્યને, કોઈ વાર શિષ્ય પણ સારી વાત કહી જાય, ગુરુએ પણ ધ્યાનમાં લે. મહાભારતના અંદર યુધિષ્ઠિર ને જયારે ગુરુજી ભણાવતા ને, યુધિષ્ઠિર બહુ સજ્જન વ્યક્તિ. ગુરુજી પાછા ગુરુજી આમ
પેલા તો મારે સોટી, હવે તો બધા નિયમો બદલાઈ ગયા, તો બધા ગભરાતા, એમની સામે આમ થરથર કાપે. તો યુધિષ્ઠિરને કીધું બોલો વર્ણમાલા બોલો. युधिष्ठिर वर्णमाला बोलिया. अब वर्णमाला के बाद का पहला वाक्य